ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ ચાલી રહ્યું છે અને હવે આજનો ટોપિક છે આપણો સાબિત કરો કે અસમમેય સંખ્યા છે. અસમમેય સંખ્યા અને સમમેય સંખ્યામાં પહેલા જ અમે તો કન્ફ્યુઝ છીએ. તો તમે જે મોટા ભાગની બધી રકમો લખો છો એમને સમમેય સંખ્યાઓ કહેવાય. કઈ સમમેય સંખ્યાઓ થાય? 1 0.0001 1.235843789 765 મેં અપ ટુ નથી કર્યું એટલે સમમેય છે. હા, અપ ટુ હોય અને એમાં પણ ચોક્કસ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય તો એને આપણે સમમેય સંખ્યા કહીએ છીએ. તો અસમમેય સંખ્યા કઈ? ગઈકાલે વાત કરેલી કે √2 જેનું વર્ગમૂળ ના નીકળતું હોય એવી સંખ્યાઓ અસમમેય સંખ્યાઓ. ચલો, વર્ગમૂળમાં 11 નું ઘનમૂળ 25 નું ઘનમૂળ, તો આવી અસમમેય સંખ્યાઓ આપણે આને ગણીએ છીએ. પાઈ અસમમેય સંખ્યા છે. હવે આમાંથી ધોરણ 10 ના સિલેબસમાં જે રકમો આપી છે એમાંથી કેટલીક સંખ્યાઓ અસમમેય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આજનો આપણો સવાલ હવે ચાલુ થાય છે. સાબિત કરો કે √7 અસમમેય સંખ્યા છે. સાબિત કરવું છે. ઓકે, જે સાબિત કરવું છે એને આપણે વિપરીત રીતે સાબિત કરવાનું છે. વિપરીત એટલે વિરુદ્ધ જઈને. કેવું કે ભાઈ √7 અસમમેય છે પણ આપણે એવી ધારણા કરીએ, ધારો કે √7 સમમેય છે. ઓકે સર, સમમેય હોય તો ધોરણ 7 8 9 10 માં ક્યાંક આપણે એવું ભણી ગયા સમમેય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે, જ્યાં અંશ અને છેદ ના જે અતિ સંક્ષિપ્ત રૂપ. કેવી રીતના? 4/22 હોય તો 2 દુ 4 11 દુ 22 એ ઉડી ગયા પછી 2/11 રહેતા હોય તો એને p/q સ્વરૂપ કહીએ છીએ. તો હવે 2 અને 11 માં કોઈ અવયવ કોમન નથી. 11 * 11 એક એના સિવાયનો બીજો કોઈ કોમન અવયવ છે? ના, કોમન અવયવ નથી. એટલે કે જે p અને q એકબીજા માટે અવિભાજ્ય અવયવ ધરાવે છે એવું કહેવાય. પરસ્પર એકબીજા માટે. બહુ ડીપમાં નથી જવું. ચલો કમ ઓન, એ આવી જઈએ. કેવી સંખ્યા છે? સમમેય ધારી લીધી. માટે આપણે શું લખી શકીશું? √7 a/b. અત્યાર સુધી આપણે p/q સ્વરૂપ p અને q સંકેત વાપરતા હતા. અહીં આપણે a અને b વાપરીશું. કે અલગ નથી, આ અંશ છે ના છેદ છે. ત્યાં p અંશ હતો, ત્યાં q હતો. જ્યાં આ અતિ સંક્ષિપ્ત રૂપમાં હોય 4/22 નહીં પણ શું હોય? 2/11. મતલબ છેદ ઉડી ગયા હોય. હવે 2 અને 11 માં કોઈ કોમન નથી. તો જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. કેવા પૂર્ણાંકો છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે કે એકબીજામાં કોઈ છેદ એમને ઉડતા નથી. ટૂંકમાં કહીએ તો એમનો ગુસા 1 કહેવાય. કેવી રીતના સર? 4/22 બને એનું અતિ સંક્ષિપ્ત 2 દુ 4 ને 11 દુ 22 કર્યું. 2 2 શું વધ્યું? 2/11 વધ્યા. તો 2 નો અને 11 નો ગુસા કેટલો થાય? બંનેમાં કોઈ કોમન જ નથી સાહેબ. તો 2 અને 11 નો ગુસા એક જ આવશે. સારું, તમે કોઈ રકમ બોલો તો. તમે બોલ્યા, મેં સાંભળી લીધી. 40/70. તો ચલો એના છેદ ઉડી ગયા. 4 દાન 40, 7 દાન 70 ઉડી ગયા. 4 અને 7 નો હવે ગુસા બોલો. અતિ સંક્ષિપ્ત રૂપ p/q સ્વરૂપ a/b સ્વરૂપ. તો 4 અને 7 નો ગુસા કેટલો? કોઈ કોમન જ નથી બંનેમાં. તો ગુસા કેટલો કહીશું આપણે? 1. તો મારે બીજું પણ એને કહેવું હોય તો એવું પણ કહી શકાય a અને b નો ગુસા 1 છે. અથવા સાદી ગણિતની ભાષામાં જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ પ્રમાણે આપણે બોલીએ તો શું કહેવાશે? a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. આજનો ટોપિક જે છે ને થોડો ડિફરન્ટ છે. થોડું તમને સમજવામાં તકલીફ પડશે પણ છેલ્લે તો તમને આખો સવાલ આવડી જશે એની ગેરંટી. ચલો હવે આગળ ચાલીએ.
શું કર્યું √7 અસમય છે એવું સાબિત કરવું હતું તો આપણે શું કીધું કે અમે એને એમ કહીએ છીએ કે ભાઈ √7 સમય છે ઓકે સમય કીધું એટલે તમે કયા સ્વરૂપમાં લખી શકો અંશ અને છેદ તો ત્યાં p અને q નથી વાપર્યું આપણે શું વાપર્યું a અને b વાપર્યા ઓકે તો બંને બાજુ વર્ગ કરો શું થશે 7 બરાબર a² b² √7 નો વર્ગ 7 a²b² થઈ ગયું હા હવે ચોકડી ગુણાકાર કરીએ તો શું થશે a² બરાબર 7b² a² બરાબર 7b². હવે મારી વાત સાંભળો મારી જોડે 15 છે અને 3 ગુણ્યા 5 લખું છું મારી જોડે a² બરાબર 15 છે અને 3 ગુણ્યા b² છે તો હું 35 કરી દઉં ચલો 35 7 5 ને 35 તો મારા માટે શું બન્યું જુઓ તો જરા a² એટલે 35 b² એટલે 5 તો 7 તો અહીંયા 7 આને હવે તમે 5 ભૂલી જાઓ ત્યાં b² છે અને અહીંયા શું છે a² છે તો a² ના અવયવ પાડીએ મતલબ એના ભાગ પાડીએ તો એક મેમ્બર કોણ આવે છે 7 તો 7 એનો શું કહેવાય અવયવ કહેવાય કેવી રીતના થાય 10 હોય તો 2 5 ને 10 કરો છો તો 2 10 નો શું છે અવયવ છે તો મારે a² નો જવાબ શું મળ્યો a² બરાબર 7 ગુણ્યા b² મળ્યો એનો મતલબ a² નો એક અવયવ કોણ છે 7 છે એવું સાબિત થઈ ગયું તો હું હવે એવું લખીશ માટે આમ 7a a² નો અવયવ છે 7 એ a² નો અવયવ છે પરંતુ 7 કેવી સંખ્યા છે વિભાજ્ય છે કે અવિભાજ્ય છે અવિભાજ્ય છે ને અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે 2 3 5 7 11 13 17 આવી બધી અવિભાજ્ય સંખ્યાઓ છે ને તો પરંતુ 7 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી સંખ્યા અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી 7 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી 7 એ જે કેવું છે મારે ફરીથી 7 કોનો અવયવ બને ભાઈ a² નો અવયવ બને તો હવે આ 7 છે ને એ નો પણ અવયવ હોય a² નું વર્ગમૂળ a છે એનો પણ અવયવ હોય એવું ક્યાંથી લાવ્યા સાહેબ મારા ખિસ્સામાંથી નથી લાવ્યો પણ જે આપણે ચોપડીમાં યુક્લિડ ગયો છે આપણને હેરાન કરીને એ લખીને ગયો છે કે ભાઈ જો a² નો અવયવ 7 હોય તો એનો અવયવ પણ કેટલો થાય 7 હોય જ તો એ પ્રમેય પ્રમાણે આપણે લખીએ છીએ ચલો રેડી 7 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી 7 કોનો અવયવ છે a² નો માટે 7 એ નો અવયવ છે ચોકડી ગુણાકાર કર્યો a² બરાબર 7 ગુણ્યા b² મળે એટલે આપણે કીધું કે a² નો એક અવયવ 7 છે માટે શું કીધું હવે 7 એ કોનો અવયવ છે 7 એ એનો અવયવ છે અથવા આપણને એ રીતના ફાવે તો એ રીતના લખીશું માટે a નો એક અવયવ 7 છે તમે સમજો કે a નો એક અવયવ 7 છે તો 7 ગુણ્યા સમથિંગ તો કંઈક તો હશે ને ત્યાં સંખ્યા ધારી લો b હશે 7 કોનો અવયવ છે a નો તો 7 ગુણ્યા સમથિંગ હશે સમથિંગ માં કોણ છે આપણે વિચારવું નથી એના માટે આપણે b કહી દઈએ છીએ તો a નો એક અવયવ 7 છે માટે a બરાબર 7b અથવા એની જગ્યાએ આપણે બીજું પણ કંઈક લખી શકીએ આપણે 7c લખીએ b નથી લખતા શું કર્યું a બરાબર 7c આપણે એવું ધારી લઈએ છે માટે ધારો કે a બરાબર 7c જ્યાં 7 તો હોય છે પણ c આપણે કોઈક નવી રકમ લીધી તો એના માટે કહીશું c કોઈ
પૂર્ણાંક છે, c કોઈ પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, આવું થયું. ચલો બંને બાજુ પાછો વર્ગ કરો, કરી લઈએ તો શું બનશે? a² બરાબર 49c². હવે આપણે કંઈક જોવું છે. શું છે? a² બરાબર 7b², a² બરાબર 49c². બંનેમાંથી a² બરાબર આટલા, a² બરાબર આટલા, તો આમ ભૂલી જાઓ. આવું ક્યાં આવતું હતું? ધોરણ 9 માં પ્રમેયોમાં બહુ બધું આવતું હતું. કેવું? AB બરાબર XY, AB બરાબર PQ. તો એનો મીનિંગ શું થયો? XY ને PQ કેવા? સરખા. તો એ જ રીતના a² બરાબર 7b², a² બરાબર 49c². તો આપણે શું લખી શકીશું? 7b² બરાબર 49c² લખી શકાશે. ઓકે, હવે 7 ક્યાં જશે? ભાગાકારમાં જશે. તો મને શું મળશે? b² બરાબર મને ભાગાકારમાં 7 લઈ લો. સીધી 49 7 ઉડી જશે એટલે હું સીધું પદ લખું છું. b² બરાબર 7c². સાહેબ છેદ ઉડી ગયા, સીધી 49 ઉડી ગયા. સર b² નો જવાબ શું છે? b² બરાબર 7 ગુણ્યા સમથિંગ c² સમથિંગ. તો b² બરાબર તમને 7 ગુણ્યા અહીંયા કંઈક મળે છે, મતલબ b² નો એક અવયવ કોણ છે? 7 છે. ચલો દાખલો થોડો ટફ પડશે દોસ્તો, પછી આવડી જશે ગેરંટી, શાંતિ રાખજો. ચલો b² બરાબર 7c². આનો મીનિંગ શું કરીશું આપણે? આમ 7 એ b² નો અવયવ છે. અરે 7 એ b² નો અવયવ હોય તો b નો પણ અવયવ બને. કેમ? હમણાં પેલું કીધું તું પ્રમેય પ્રમાણે અવયવ છે, પરંતુ 7 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી 7 એ b નો અવયવ છે. ચલો દોસ્તો શું થઈ જોજો. a નો એક અવયવ કોણ આવ્યું? 7 આવ્યું. b નો એક અવયવ કોણ આવ્યું? 7 આવ્યું. આપણે લખી દઈએ. b નો એક અવયવ 7 છે. a નો એક અવયવ કોણ છે? 7 છે. b નો એક અવયવ કોણ છે? 7 છે. એનો મતલબ બંનેમાં 7 છે. a માં 7 છે અને b માં 7 છે. કે રીતના તો સમજીએ કે આપણી જોડે કોઈ રકમ છે સમથિંગ, એના 7 ગુણ્યા સમથિંગ. b રકમ છે, એમાં b 7 ગુણ્યા સમથિંગ. આ બંનેનો ગુસા કાઢો તો 7 તો ગુસા આવે કે ના આવે? 7 ગુસા આવે. જ્યારે હમણાં મેં શરૂઆતમાં શું કીધેલું? અહીંયા આપણે શું થાય છે? પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો, એટલે કે બંનેમાં કોઈ કોમન આવતું ના હોય તેવા, એને આપણે ગણિતમાં કહીએ છીએ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો. પણ અહીંયા મીનિંગ શું થયો? 7 a માં પણ છે અને 7 b માં પણ છે. એટલે 7 a અને b નો અવિભાજ્ય પૂર્ણાંક નથી. કેમ? બંનેમાં આવે છે એટલે. તો આના ઉપરથી શું સાબિત ગયું? આ a અને b નો એક સામાન્ય અવયવ 7 મળે છે. 7 મળે છે. બંનેમાં 7 આવે છે. તો સાબિત થાય છે આ અને તેથી a અને b નો પરસ્પર અવિભાજ્ય, તેથી a અને b નો સામાન્ય અવયવ 7 મળે છે. a અને b નો પરસ્પર અવિભાજ્ય, a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. કેમ નથી? તો અવિભાજ્ય પૂર્ણાંકો ક્યારે કહેવાય? કે પરસ્પર બંનેમાં કોઈ કોમન આવતું ના હોય તેવું.
પણ અહીંયા શું મળ્યું 7 બંનેમાં મળ્યા માટે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. હવે આપણી વાત ખોટી સાબિત થઈ. પહેલા તો શું હતું ભાઈ? a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે એવું હતું, પણ અહીંયા શું સાબિત થયું? a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. આના ઉપરથી એવું સાબિત થયું માટે આપણી ધારેલી ધારણા તો ખોટી પડી ગઈ યાર. શરૂઆતમાં કેવું ધાર્યું હતું? અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો આ બાબત અહીંયા ખોટી સાબિત થઈ. તેથી આપણે લખીએ છીએ માટે આપણી જે આ ધારણા જે છે એ ખોટી છે. માટે આપણી ધારણા ખોટી છે. એટલે કે આપણે એવું ધાર્યું છે કે સમય છે એવું આપણે ધાર્યું એ વાત ખોટી છે. સમય છે વાત ખોટી છે તો શું હશે? અસમય. માટે આપણી ધારણા ખોટી છે. માટે સાબિત થાય છે કે √7 અસમય છે. તો આજનો આ પ્રશ્ન આપણો પૂરો થયો. √7 વાળો ટોપિક આપણે અઘરો લાગ્યો, પણ હવે આના પછી આપણે √3 નો લઈએ. વેરી ઈઝી, ફટાફટ આવડી જશે. √5 લઈશું, આવડી જશે. √2 આવડી જશે. આજના ટોપિકમાં એક ચાલશે, તમને ગોખાઈ જશે, યાદ રહી જશે. આના પછી આપણે લઈએ છીએ √3. આપણો દાખલો હવે છે √2 અસમય છે એમ સાબિત કરો. હવે વચ્ચેની સમજૂતી નહીં આવે, ફટાફટ સવાલ થતો જશે. રેડી? જોડે જોડે બોલતા જજો. ચલો, સમય છે તો અસમય ધારી લઈએ. ધારો કે √2 શું ધારવાનું? √2 સમય છે. √2 સમય હોય તો માટે શું થાય? √2 બરાબર a/b, જ્યાં a અને b પરસ્પર કેવા પૂર્ણાંકો છે? અવિભાજ્ય પૂર્ણાંકો છે. ચલો ચોકડી ગુણાકાર કરીએ તો a બરાબર √2b, બંને બાજુ વર્ગ કરવાની વાત હતી. a² બરાબર 2b². a² બરાબર 2 ગુણ્યા સમથિંગ, મતલબ 2 તો અંદર આવે છે માટે a² નો એક અવયવ કોણ છે? 2 છે. આમ a² નો એક અવયવ 2 છે. a² નો 2 અવયવ છે તો a નો પણ 2 અવયવ બનશે. કેમ કે 2 અવિભાજ્ય સંખ્યા છે. અહીં 2 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી a નો એક અવયવ 2 છે. ચલો, a નો એક અવયવ બન્યો તો a બરાબર 2 સમથિંગ c લઈએ, પણ હું અહીંયા ગુણાકારનું ચિહ્ન નથી કરતો. c, જ્યાં c કોઈક પૂર્ણાંક છે. ધ્યાન આપશો. ફરીથી સમય સંખ્યા ધારી, a/b લીધા, ચોકડી ગુણાકાર કરે, a બરાબર √2b થાય, બંને બાજુ વર્ગ કરે, a² પર 2b² થાય. a² ના બરાબર ગુણાકારમાં 2 સમથિંગ આ એટલે કીધું a² નો એક અવયવ 2 છે. 2 અવિભાજ્ય હોવાથી a² નહીં, પણ હવે a નો એક અવયવ 2 છે. a નો એક અવયવ 2 છે એટલે 2 ગુણ્યા સમથિંગ. ચલો, આના બંને બાજુ વર્ગ કરો તો a² બરાબર 4c². હવે તમે અહીંયા જુઓ, આ અને આ ટોપિકને જુઓ. સર જોયા, a² ઉડી ગયા તો એનો મીનિંગ શું થશે કે 2b² બરાબર 4c². બે ભાગાકારમાં આપણે લઈ જઈએ તો b² બરાબર 2c². b² બરાબર 2c². b² નો જવાબ 2 ગુણ્યા સમથિંગ, મતલબ b² નો એક અવયવ કોણ છે? માટે b² નો એક અવયવ 2 છે. અરે યાર, b² નો એક અવયવ 2 છે માટે b નો પણ એક અવયવ. b એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી b નો એક અવયવ 2 છે. a નો એક અવયવ 2 આવ્યો
b નો પણ એક અવયવ 2 આવ્યો, મતલબ 2 a માં પણ છે અને b માં પણ છે, તો એના ઉપરથી શું લખાશે? 2a અને b નો એક સામાન્ય અવયવ 2 છે, મતલબ ગુસા 2 તો મળે, 2 થી વધારે પણ મળે, 2 તો છે, ગુસા 1 આવતો નથી એવું સાબિત થયું. a અને b નો એક સામાન્ય અવયવ 2 છે, માટે તે અવિભાજ્ય પૂર્ણાંકો નથી, કારણ કે આપણે અવિભાજ્ય પૂર્ણાંકો ધારતા. તેથી a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. પણ આપણે તો શું કીધું હતું ભાઈ? અવિભાજ્ય પૂર્ણાંકો છે, માટે આપણી ધારણા ખોટી છે. તેથી સાબિત થાય છે કે √2 અસમ્ય છે. આપણે સમ્ય ધારીને બેઠા હતા, એ સમ્ય વાળી વાત ખોટી થઈ, માટે થઈ ગયું √2 અસમ્ય સંખ્યા છે. સાબિત કરો કે √3 અસમ્ય છે. પહેલા √7 જોયું, √2 જોયું, √7 માં વધારે ટાઈમ ગયો, √2 માં વધારે ટાઈમ નથી. હવે √3 માં તો ફટાફટ સટાસટ સ્કૂલ એક્ઝામમાં પૂછાશે, બોર્ડ એક્ઝામમાં પણ 2 માર્કમાં પૂછવાની શક્યતા ઓછી. સાબિત કરો કે √3 અસમ્ય છે. તો પહેલા તો ઊંધું ધારી લો. ધારો કે √3 સમ્ય છે. સમ્ય હોય તો એને લખાય √3 a/b, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. સારું, અવિભાજ્ય પૂર્ણાંકો છે, ચોકડી ગુણાકાર કરો તો બંને બાજુ વર્ગ કરો તો શું થશે? 3a². ચોકડી ગુણાકાર કરી લઈએ પહેલા તો બી ચાલશે. પેલો ચોકડી વર્ગ કરી દઈએ બંને બાજુ તો 3 a²/b². ચોકડી ગુણાકાર તો a² = 3b². a² = 3b². 3 * b² શું જે હોય સમથિંગ. a² = 3 * સમથિંગ, મતલબ 3 તો એના અવયવ કહેવાય. તો આમ a² નો એક અવયવ 3 છે. 3 કેવી સંખ્યા? વિભાજ્ય કે અવિભાજ્ય? 3 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી a² ઉપરથી શું લખતા હતા? a નો એક અવયવ 3 છે, માટે a નો એક અવયવ 3 છે. a નો એક અવયવ 3 છે એટલે 3 * સમથિંગ, માટે a = 3 * c. પણ આવું નથી લખતો હું, ગુણ્યા c કરી દઉં છું, જ્યાં c અહીંયા લખીશું. ધારો કે a = 3c, જ્યાં a કોઈ પૂર્ણાંક છે, માટે બંને બાજુ વર્ગ કરો. a² = 9c². હવે જુઓ, a² = 3b², a² = 9c². a² ભૂલી ગયા, માટે શું લખાશે કે 3b² = 9c². 3 ભાગાકારમાં ગયા, માટે b² = 3 * 9 છેદ ઉડી ગયા 3c². હે સર, b² = 3 * સમથિંગ, એનો મતલબ b² નો એક અવયવ કોણ છે? 3 છે. માટે b² નો એક અવયવ 3 છે. સર 3 કેવી સંખ્યા? અહીંયા કીધી હતી અવિભાજ્ય. 3 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી b નો એક અવયવ 3 છે. a નો એક અવયવ 3, b નો પણ એક અવયવ 3. એનો મતલબ શું? a અને b નો એક સામાન્ય અવયવ 3 છે. આમ a અને b નો એક સામાન્ય
અવયવ 3 છે. a નો a અને b નો સામાન્ય અવયવ 3 છે. મતલબ કે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. બંનેમાં કંઈક તો કોમન આવે જ છે. તે આવે છે માટે a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. અહીંયા તો એવું ધારીને બેઠા હતા તે અવિભાજ્ય પૂર્ણાંકોની માટે આપણી ધારણા ખોટી પડી. માટે આપણી ધારણા ખોટી છે. માટે સાબિત થાય છે કે √3 અસમ્ય છે. સાબિત થઈ ગયું. હવે √3 પછી આપણે લઈએ છે √5. સાબિત કરો કે √5 અસમ્ય છે. એવું આપણે સાબિત કરવું છે. 3 ટોપિક બની ગયા. √7 √2 √3 √5 માં ફટાફટ ધારો કે √5 સમ્ય છે. સમ્ય છે એટલે તો ધારીએ. માટે √5 બરાબર a/b લખી શકાય, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. મતલબ કે બંનેમાં કોઈ કોમન આવતા હોય નહીં. ચલો બંને બાજુ વર્ગ કરીએ તો 5 બરાબર a²/b². ચોકડી ગુણાકાર કરીએ તો a² બરાબર 5b². a² નો મીનિંગ શું કરે? a² બરાબર 5b² મતલબ 5 ગુણ્યા સમથિંગ. મતલબ કે 5 એનો એક અવયવ છે. માટે a² નો એક અવયવ 5 છે. 5 વિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય સંખ્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અવિભાજ્ય આંકડાઓ કયા? એક તો નથી વિભાજ્ય કે નથી અવિભાજ્ય. 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, 5 અવિભાજ્ય, 7 અવિભાજ્ય, 11 અવિભાજ્ય, 13 અવિભાજ્ય. એ બાબત છે. એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી a નો એક અવયવ 5 છે. a નો એક અવયવ 5 છે. માટે ચલો શું ધારી શકીએ આપણે? a નો એક અવયવ 5 છે તો a બરાબર 5 ગુણ્યા સમથિંગ માં આપણે c લઈએ. a બરાબર 5c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. ચલો બંને બાજુ આપણે વર્ગ કરી લઈએ તો a² બરાબર 25c². હવે જુઓ a² બરાબર 5b², a² બરાબર 25c². a² બંનેમાંથી ગયા માટે શું આવશે? 5b² બરાબર 25c². 5 ભાગાકારમાં ગયા, પાયો 25 છેદ ઉડી ગયા માટે b² બરાબર 5c². હવે b² બરાબર 5 ગુણ્યા સમથિંગ મતલબ 5 તો છે માટે b² નો એક અવયવ કોણ છે? 5 છે. માટે b² નો એક અવયવ 5 છે. ચલો 5 તો અવિભાજ્ય છે. ચલો 5 એ અવિભાજ્ય પૂર્ણાંક 5 એ અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી માટે b નો એક અવયવ 5 છે. આનો મતલબ શું થાય? a માં પણ 5 અને b માં પણ 5. આમ a અને b નો એક સામાન્ય અવયવ 5 છે. a માં 5 b માં 5 તો સામાન્ય અવયવ. અહીંયા તો કીધું તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. તે છે તેથી a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો નથી. તો પહેલા તો ધારી બેઠા હતા
છે માટે આપણી ધારણા ખોટી છે માટે સાબિત થાય છે કે √5 અસમ્ય છે। તો આજે આપણે અસમ્યના ટોપિક જોયા √7 √2 √3 √5 ને આપણે અહીંયા પૂરા કર્યા। તો અહીંયા સુધી હવે √7 √3 √2 √5 પછી થોડી કોમ્પ્લિકેટેડ રકમ કરું છું 5 √3 પણ હવે આ જે છે ને અડધા પૂરું થઈ જશે। ચલો રેડી ધારો કે 5 √3 સમય છે ઓ સર સમય હોય તો એને આપણે a/b સ્વરૂપમાં લખી શકીએ માટે 5 √3 બરાબર a/b જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે। ચલો ચોકડીમાં આગળ કરીએ પણ હું √3 ને ત્યારે વાંધો તો શું થશે √3 બરાબર 5 a/5b થશે માટે હવે વાતને યાદ કરીએ a કેવો છે પૂર્ણાંક a કેવો પૂર્ણાંક છે b કેવો પૂર્ણાંક તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે 5 એક પૂર્ણાંક સંખ્યા છે મતલબ આ ત્રણે ત્રણ પૂર્ણાંક છે તો એ લખું છું અહીં a b અને 5 અવિભાજ્ય પૂર્ણાંકો છે। અવિભાજ્ય એવા શબ્દની વાત પણ પૂર્ણાંકો છે એવું કહેશો તો બી ચાલશે। a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે માટે આખી સંખ્યા માટે a/5b કેવી સંખ્યા છે સમય છે। આ સમય છે ભાઈ આ સમય છે તો હવે હું શું લખીશ √3 બરાબર આ છે પણ આને આપણે કયો શબ્દ વાપર્યો સમય છે a b અને 5 a અને b તો પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હતા 5 અવિભાજ્ય પૂર્ણાંકમાં લીધો a b અને 5 અવિભાજ્ય પૂર્ણાંકો થયા માટે આખી સંખ્યા સમય બની આ સમય છે તો સમય ઇક્વલ ટુ √3 લખેલા છે એટલે મેં કીધું √3 સમય છે પરંતુ આપણે અગાઉ ભણી ગયા કે સર √3 તો અસમય છે કઈ સંખ્યાઓ યાદ કરો √7 √2 √3 √5 કેવી આપણે સાબિત કરી છે અસમય સાબિત કરી છે તો હવે અહીંથી આગળ સાબિત કરવા જવાનું નથી પણ ડાયરેક્ટ કહી દઈશું પરંતુ આપણે જાણીએ છીએ કે √3 અસમય છે પણ અહીંયા તો શું સાબિત થયું સમય છે એવું સાબિત થયું માટે આપણી ધારણા ખોટી છે માટે આપણી ધારણા ખોટી છે તેથી સાબિત થાય છે કે 5 √3 અસમય છે। તો અહીંયા આપણે એક દાખલો એવો લીધો કે √7 √3 √2 અસમય છે એના ઉપરથી 5 √3 અસમય છે એવું આપણે સાબિત કર્યું। ચલો હવે દાખલો બદલાય છે સાબિત કરો કે 5 + 2 √7 અસમય છે 5 તો સમય છે 2 પણ સમય છે પણ આ √7 અસમય છે એ તો આપણે જાણીએ છીએ માટે આખી રકમ અસમય છે એવું સાબિત કરવું છે તો એને સાબિત કરવા માટે પહેલા આપણે આના માટે કોઈ રકમ ધારી લઈશું થોડી મેથડ હવે ચેન્જ થાય છે √7 માટે વાત અલગ હતી √5 માટે √3 માટે √2 માટે અને પછીના દાખલામાં આપણે √p પણ લઈશું પણ વાત પછી આવે છે અત્યારે હાલ આની વાત કરવા જઈ રહ્યા છે આપણે 5 + 2 √7 એકલા √7 આપ્યા હોત તો પેલી મજૂરી કરી તેમ આપણે મજૂરી કરવાની છે પણ કંઈક વાત અલગ છે 5 + 2 √7 અસમય છે એવું સાબિત કરો ચલો ધારો કે પહેલા આપણે એને ધારી લઈએ કે સમય છે ધારો કે 5 + 2 √7
સમય છે, સમય કરી લીધું માટે આપણે લખીએ m બરાબર એના માટે કોઈ વેલ્યુ આપણે ધારીએ છીએ m બરાબર 5 + 2√7 સમય છે m રકમ ધારી m એને વેલ્યુ m ધારી ચલો 5 ને આગળ લાવો ને તો શું થશે m પ્લસ સોરી માઈનસ આવે સર માઈનસ બરાબર 2√7 સમય છે બેને ભાગાકારમાં લઈ જાઓ ને m - 5/2 બરાબર √7 સમય છે હવે જુઓ તો જરા m ની જે અહીંયા m પૂર્ણાંક 5 પણ પૂર્ણાંક 2 પણ પૂર્ણાંક પણ √7 હવે √7 વિશે તમે જાણો છો કે √7 કેવી સંખ્યા છે સમય સંખ્યા છે કે નથી પરંતુ √7 કેવી સંખ્યા છે અસમય છે પણ અહીંયા શું કહેવાય રહ્યું છે આપણાથી સમય છે કહેતા હતા પણ હવે √7 એકલું છે પણ √7 વિશે આપણે જાણીએ છીએ કેવી સંખ્યા છે અસમય સંખ્યા છે માટે આપણી ધારણા ખોટી છે માટે સાબિત થાય છે કે 5 + 2√7 અસમય છે સાબિત થઈ ગયું સર ચલો એના પછી હજુ એક દાખલો લઈ લઉં છું બીજો તો √7 માટે સાબિત કરવાનું છે હવે સાતમા દાખલામાં સાબિત કરો કે √72 અસમય છે અવૃત્ત ધારવાની પહેલાથી આદત પડી ગઈ છે ચલો ધારો કે વર્ગમૂળમાં 72 સમય છે તો એના માટે m ધારી લઈએ અથવા a/d ધારી લઈએ આપણે તો m જ રાખો ને માટે √72 બરાબર m સમય છે m સમય છે માટે વર્ગમૂળમાં 72 ના આપણે ભાગ અવયવ પાડીએ છીએ તો 9 * 8 72 અથવા બીજા મેક્સિમમ અવયવ આપણે પાડી દઈશું 72 2 36 તો 2 18 2 9 3 3 1 3 3 36 દુ 72 આપણે રાખીએ ચલો 36 દુ 72 બરાબર m સમય છે m સમય છે 36 નું વર્ગમૂળ આપણા માટે બનવાનું છે 6 માટે 6√2 બરાબર m સમય છે 6 ભાગાકારમાં જશે માટે √2 બરાબર m/6 સમય છે પણ દોસ્તો જુઓ √2 કેવી સંખ્યા છે પહેલા સાબિત કરીને બેઠા આપણે √7 √3 √5 √2 અસમય છે કારણ કે બે અવિભાજ્ય પૂર્ણાંક છે પરંતુ આપણે જાણીએ છીએ કે √2 અસમય છે માટે આપણી ધારણા ખોટી છે તેથી સાબિત થાય છે કે √72 અસમય છે તો આજે આપણે અસમયના દાખલા શરૂઆતના દાખલામાં થોડું આપણને કન્ફ્યુઝન થયું √7 માં પછીના દાખલાઓમાં આપણને યાદ પણ રહી ગયું છે તમારે વારંવાર લખીને તૈયાર કરવાનું છે હોમવર્ક કેવી રીતના કરશો તો દાખલા તમે સ્ટોપ કરશો વિડિયો જ્યારે તમે જોતા હોય ત્યારે સ્ટોપ કરશો પછી બોર્ડ વર્ક તમારે ચોપડામાં લખવાનું છે અને આ જે સાથે સાત દાખલા તમારે 2 વાર રિપીટ કરીને હોમવર્કમાં મને મોકલવાના છે ધન્યવાદ